જામનગર કાલાવડ રોડ પર વિશાળ અને ઊંચા ટેકરા પર સપડા ગામ નજીક ભગવાન શ્રી ગણેશજીનું મંદિર આવેલું છે। આ સિદ્ધિવિનાયક મંદિરે દર વર્ષે વૈશાખ મહિનામાં અને ભાદરવા મહિનામાં ગણેશ ચોથની ઉજવણી કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતના પંથકોમાંથી ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ અનેક પદયાત્રીઓ પદયાત્રા દ્વારા સપડાના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચે છે। ગઈકાલે મંગળવારે રાત્રે જામનગર શહેર પંથકના હજારો પદયાત્રીઓ આ રીતે સપડા મંદિરે પહોંચ્યા હતા અને મહિલાઓ તથા પુરુષોએ રાસ ગરબા પણ લીધા હતા। સમગ્ર રાત્રિ દરમિયાન પદયાત્રીઓનો પ્રવાહ મંદિર તરફ જતો જોવા મળ્યો હતો અને મોટાભાગના શ્રદ્ધાળુઓ વહેલી સવારે સપડા ખાતે પહોંચી ગયા હતા અને મંગળા આરતીમાં જોડાયા હતા। આ મંદિરે ગણેશ ચતુર્થીના દિવસે સવારે મંગળા આરતી, ત્યારબાદ ધ્વજા પૂજા અને નવગ્રહ પૂજા તેમજ હવન રાખવામાં આવે છે અને બપોરે હવનમાં બીડું હોમાઈ જાય પછી મહાપ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને સાંજના સમયે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના સંખ્યાબંધ ભાવિકો ઉમટી પડે છે। ગણેશ ચતુર્થીના આ મંગલ પર્વ અંગે મંદિરના મહંત મિલનગીરી બાપુએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। સપડા સિદ્ધિવિનાયક મંદિર જે જામનગરથી 18 કિલોમીટર દૂર અને કાલાવડથી 35 કિલોમીટર દૂર ઊંચી ટેકરી ઉપર સપડા સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે, જે દાદા આજથી 550-600 વર્ષ જૂનું મંદિર છે। એ મંદિરની વિશેષતા ખાસ કરીને વર્ષની ચોખાના દાણા જેટલી દાદાની પ્રતિભા વધે છે અને કંઈક વર્ષોથી આ વૈશાખ ગણેશ ચતુર્થી મહોત્સવ તથા ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવવામાં આવે છે। ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવના દિવસે રાતના લાખો દર્શનાર્થી હાલીને સવારના દર્શન કરીને અને મનવાંચિત ફલ પામે છે અને દર્શન કરવાનો લાભ લઈએ છે। એ દિવસે સવારના 6 વાગે મંગળા આરતી રાખવામાં આવે છે, 7 વાગે નવગ્રહની પૂજા રાખવામાં આવે છે, 7:30 વાગે ધજાની પૂજા રાખવામાં આવે છે, 8:30 વાગે મહાયજ્ઞનો પ્રારંભ રાખવામાં આવે છે, 12 વાગે બીડું હોમાઈ જાય, 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવે છે તથા સાંજે સંતવાણી રાખવામાં આવે છે।